એ ભાઈ જુઓ પાળિયું મારું રહી ગયું, મારા બાનું પાળિયું ઉતરી ગયું અને જજ્જા હવે તો હોય બાપલિયા સેલદના ધંધા નહીં હો ભાઈ કોઈ દી. હવે મારા બા અરે સેલદના ધંધા નહીં કોઈ દી. હાલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી વ્લોગ. યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સવારમાં રોજ દી ઉગ્યો છે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહીજો. આજ વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે જવાનું છે મારે બહાર ગામ અને જો હજી દી ઉગ્યો છે અને 7 વાગી ગયા છે અને જવું છે બહાર ગામ એક ખખરાના કામે. તો વિડીયોમાં બનાવી રહીજો કઈ જગ્યાએ જાઉં છું અને બધું જ તમને ખબર પડી જાય. તો ચા પાણી પી લઈ, નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરીને પછી નીકળીશું. ક્યાં ગામ જાઉં છું એ તમને ખબર પડી જાય. તો વિડીયોમાં બનાવી રહેજો, મળીએ પછી. હવે તો મિત્રો અમે ગયા હતા રાણી ગામ. એક ભાઈબંધ છે અને સોડા પીવા ઉભા રહ્યા છે. પુરાલાલ છે, ઉસ્તાદ પુરાલાલ. તો મિત્રો હવે હું રાણી ગામ ગયો હતો અને નાવાળા મારા મિત્ર છે વિનુભાઈ, એના મમ્મી પાછા સાથે ના ગયો હતો એટલે ના કાંઈ વિડીયો તો ઉતારાય નહીં. એક સોડાનો ઉતાર્યો હતો ને 2-3 જણા અમે ગયા હતા અને બાકી તો હવે જુઓ ને ઘઉં હોય તો હાવ સુકાઈ ગયા. જુઓ તડકા રહેવા દે ભાઈ, અત્યારે તડકો જ જુઓ તમે, 40 ડિગ્રી તડકો છે. બાજુમાં ઘઉં હાવ સુકાઈ ગયા છે અને સારું હાલો તો વિડીયો બનાવી રહેજો. પછી અમારી પાસે ના વાટે છે બધા કે ના પછી જાવું આપણે. અને 2 આડિયા વઢાઈ ગયા છે, લગભગ 2 આડિયા રહી ગયા છે, લગભગ 1-2 દિન વઢાઈ જશે. તો વિડીયો સારો લાગે તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલનો વિડીયો તમે જે જોયો મારા મમ્મી હારે એટલે મારા બા હારે ચેલેન્જ થઈ ગઈ હતી મારે વાઢવામાં, એ વિડીયો સારો આવેલો છે અને મજા આવી. બસ એવી રીતે સપોર્ટ કરતા રહ્યો બધા મિત્રો. કાલે જે વિડીયો પમદીનો હાલ્યો, કાલનો હાલ્યો, બહુ મજા આવી. એવી રીતે વિડીયો હાલતા હોય તો આમ આપણને ઉમંગ રહે. હાલો મિત્રો, તો અમે જો શરબત બરબત લીધું કા શરબત બતાય તો ભાવની આમાં શરબત છે અને શરબત લઈને જાવ હોલકા અને સેના જો ઘણા વઢાઈ ગયા છે અને 5 વાગી ગયા છે અને પવન ઉડવા મળ્યો છે. હવે તો હાલો આપણે ઓલ પર જઈએ, શરબત બરબત પીવે ને વિડીયો ઉતારીશું થોડોક. આ બીજો આડિયો ઉપાડી લીધો છે મિત્રો અને 2, 3, 4 જણા વાટે છે અને જો આ ફાલ છે એમાં. આમાં કેવો ફાલ છે કોમેન્ટ કરજો. જુઓ તમે ફાલ જુઓ, આમાં એક જ વાર દવા છાંટી છે અને 4 પાણ પાયા અને ફાલ જુઓ તમે. આવો ફાલ લગભગ ક્યાંય ભાળ્યો નથી મેં. આખા છોડવા ભેગા ફાલના જુઓ તમે. આ બિયારણ છે ગુજરાત 3 નંબર અને વાવ્યા પછી 4 પાણ પાયા અને ઢગલા કરી નાખ્યા. જુઓ ઢગલા હો ભાઈ. અને ઓલ કમર બા વાટે છે, એ તમને 2 શબ્દ કહે કે સેનામાં કેવું રહે બરાબર. અને કોઈક લીલા છોડવા હોય એ રાખી દીધા છે
તો આપણે પૂછી ગયા છીએ મારા બાવા હે જો એ વાટે છે તો બોલો હાલો બા. અરે પણ કયા 4-5 પાયા છે. હા અને આમાં પોતા ફાલ તો જો પણ માલ થઈ ગયા ને. અને દવા એક જ વાર છાંટી હા પણ ફાલ બહુ આવ્યો અને બગાડ નહીં જરાય. આમ જો ફાલ જોવો તમે મિત્રો ખાલી આમ જો આવા સીણે વાવા જોઈએ. શેણા તો ઘણો અને વૈયા હતે ને જાય કાબા. વયા જાય પણ મેં તો કીધું અડધા ઘઉં કરી પણ સારું કરી સણ્યા કર્યો કે ઘઉં તો વણ બધી બહુ છા છે હા એટલે કાંઈ ભાવ આવે જ નહીં. અને આ સણ્યાનો તો હવે આવે છે ભાવ એમ થાય. એમ હા આ છોડવા કાંઈ કેમ છે જો હા શેણા વાટવાની મજા આવે કે. આમાં બિયારણ ખૂટી જશું ને હા એટલે આ પારવા બહુ પડ્યા. 100 પાર્યા છે હો પણ બીજા બધા રેડી. બીજા બધા રેડી ને પાછો પણ આ છોડવો બહુ મોટો હોય. વાહ બે છોડવા કયા બતાવો. આ બે છોડવા હા બિયારણ કયું વાપર્યું તમે. ગુજરાત 3 નંબર હા બિયારણ બહુ સારું પણ આ અને બે દાણા જ દેવો. બબ્બે હા પણ કાઢશું ને ભેગા કરશું ને ત્યાં મિત્રો ઢગલો થાય તો તમે ઢગલો જોઈજો અને આ ફાલ જોયો આખા નકરા શેણા તો હાલો ઓલકા મળીએ વાટવા ઘડીક. આ મેં મનસી કે ના પાડી હતી એલા સણ્યા નથી કરવા તોય સણ્યા કર્યા. આ પણ સણ્યા કર્યા કરતા ઘઉં કર્યા હોત તો અને ઘઉંમાં પણ સારું વળે પણ ઘઉં ન કર્યા અને આ સણ્યા કર્યા તે સારું કર્યું પણ આમ પાથરો પણ હો આ સણ્યા કર્યા એ જ સારું કર્યું હો. હવે શું કરવું મનસુખિયાને કઈને થાકી હતી હું તોય મનસુખ માન્યો નહીં પણ શેણા કર્યા પણ સણ્યા જ કરવા આમ જો નકરા પાથરા જ પડી ગયા છે મિત્રો. અને અત્યારે વાટવામાં કેટલા દિવસા વાટો છો. વાઢી છે 3 દીથા હજી 2 દી થયા કા. હા 3 દી થઈ જાય ભેગા કરશી. પાથરા તો પડી જાય ને સારું કર્યા તે આ પણ મેં કીધું એમ ન કર્યું સારું કર્યું નકર મરાય જાત. બસ આજે જો અમારા બાનું પાળીઓ આગળ છે મિત્રો અને મારું પાળીઓ વાહે છે અને થોડા છે બાકી આજ કાંઈ સેલેન્જ બેલેન્સ છે નહીં. હા એટલે શરૂ કર્યું છે તો હાલો મળી વાટવા આવે. થોડા છે પાળિયા. હાલો જુઓ હજી મારા બાનું પાળિયું આગળ છે, મારા બેનનું પાળિયું આગળ છે અને મારું પાળિયું જોવાય વાં રહી ગયું છે. અને કાલ ચેલેન્જ લીધી, આજે તે પાળિયામાં ઓલું છું પણ મારા બાના પાળિયાને હું આંબી ન ગયો. ચેલેન્જ બેલેન્સ કોઈ દી લેવાય નહીં હો ભાઈ. 70 વર્ષ થયા છે મારા બાના જુઓ પણ ભૂકા કાઢી નાખ્યા. મારો પાળિયો આગળ જ નથી થવા દેતા કાબા હે બા. મારા બાએ છે ને ભૂકા કાઢી નાખ્યા અને હવે આપણે કોઈ દી ચેલેન્જ લેવાની નહીં ભાઈ. મારા 35 વર્ષ ચાર, મારા બાના 70 વર્ષ છે તો જુઓ કોચરા કાઢે જાય પાળિયું. હવે જરીક પાળિયા જશે, હવે જોઈએ શેઠે પૂગીને કેમ થાય. એ પૂરું થઈ ગયું ભાઈ, પૂરું જતાઈ ગયા મારા બાન પાળિયું પૂરું થઈ ગયું ને. લ્યો જતાણા હવે સજ્જા આની પર હવે એ ભાઈ જુઓ પાળિયું મારું રહી ગયું, મારા બાનું પાળિયું ઉતરી ગયું અને સજ્જા હવે તો એ હોય બાપલ્યા સેલદના ધંધા નહીં હો ભાઈ કોઈ દી. હવે મારા બા અરે સેલદના ધંધા નહીં કોઈ દી. કરો વિડીયો બંધ કરો. તો હાલો મિત્રો, આ પાળિયા પૂરા થઈ ગયા છે અને ચેલેન્જ હારી ગયો છો. હવે ચેલેન્જના ધંધા નહીં કોઈ દી. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયો અહીં પૂરો કરવો છે. મળીએ બીજા વિડીયોમાં.